trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। ખાનગી બસ માઉન્ટ આબુથી સુરત તરફ જતી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો। 10 થી 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ અને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। આ ઘટનામાં એક મહિલા બસ નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યાં એને ક્રેન વડે બસથી ઉંચકીને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ એમ્બ્યુલન્સ 108ને કરાતા 4 જેટલી 108ની ગાડી દ્વારા મુસાફરોને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી જતા અંકલેશ્વર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। गाड़ी आ रही थी, एक एंगल पहले से गिरी हुई थी और उसके एज को आकर के टकरा गई और टकराने से एज को उल्टी हो गई। पैसेंजर कम से कम 10 से 15 जने तो घायल हो गए और एक जने की मौत हो गई है। ये माउंट आबू से सूरत आ रही थी, राजस्थान ट्रेवल्स वालों की बस थी।